દમણમાં બર્ડ ફ્લૂના સંકટને લઈ તંત્ર સજાગ. તળાવમાંથી દૂર કરાયા બતકો તો સમગ્ર દમણમાં ચિકન અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ. આવતીકાલથી વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ. પીએમ મોદી કરશે ઉદઘાટન તો તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ. વર્ષ 2017ની ચૂંટણીને લઈને શંકરસિંહ વાઘેલાના ઘરે બેઠક. શહેરી ઉમેદવારોની યાદી વહેલી જાહેર કરવા થઈ ચર્ચા. નોટબંધી મામલે મહેસાણા, સુરત અને સુરેન્દ્રનગરમાં મહિલાઓનો વિરોધ. થાળી અને વેલણ વગાડી પીએમ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. ભાવનગરના અધેવાડા ગામમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર ગ્રામજનોનો હલ્લાબોલ. હજારો લીટર દારૂનો નાશ. પોલીસ સમગ્ર મામલે અજાણ. ગીર સોમનાથના વેરાવળમાં એક જ રાતમાં 3 મોબાઈલ શોપમાં ત્રાટક્યા તસ્કર. કિંમતી મોબાઈલની કરી ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. નમસ્કાર. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલ વેચતા ડીલર્સ હવેથી રોકડમાં જ પેમેન્ટ સ્વીકારશે. ડીલર્સે એવો નિર્ણય કર્યો છે કે હવેથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયના પગલે લોકોને હવે વધુ હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. મહત્વનું છે કે કોલકાતામાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે, જેને પગલે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો હવે જણાવીએ, આવતીકાલથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અન્ય એક પણ કાર્ડ પેટ્રોલ પંપ પર નહીં ચાલે. પેટ્રોલ પંપ હવે આ એક પણ કાર્ડ સ્વીકારશે નહીં. આરબીઆઈની નવી ગાઈડલાઈનનો વિરોધ કરી રહ્યા છે પેટ્રોલ પંપ એસોસિએશન. પેટ્રોલ એસોસિએશને આ નિર્ણય કર્યો છે. કોલકાતામાં પણ આવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ હવે અમદાવાદમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડથી પેમેન્ટ હવે નહીં સ્વીકારે પેટ્રોલ એસોસિએશન. એટલે અમદાવાદના એક પણ પેટ્રોલ પંપ ધારકો હવે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેટ્રોલનું પેમેન્ટ નહીં સ્વીકારે. એટલે હવે વધુ મુશ્કેલીનો સામનો આમ જનતાને કરવો પડશે. આરબીઆઈની નવી ગાઈડલાઈનનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે પેટ્રોલ એસોસિએશન. પેટ્રોલ એસોસિએશન એ આ મહત્વપૂર્ણ અને કહી શકાય કે એક અજીબ પ્રકારનો નિર્ણય લીધો છે. એક તરફ વડાપ્રધાનની, એક તરફ ભારત સરકાર કેશલેસ ઇન્ડિયાના સ્વપ્ન જોઈ રહ્યું છે અને તમામ લોકોને આહવાન કરી રહ્યું છે કે બને તેટલા કેશલેસ જે પદ્ધતિ છે તેનો ઉપયોગ કરે. ત્યારે હવે પેટ્રોલ એસોસિએશને એક અજીબોગરીબ નિર્ણય લીધો છે અને હવેથી આવતીકાલથી પેટ્રોલ પંપ પર તમારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી આપ પેમેન્ટ નહીં કરી શકો. હવે રોકડા રૂપિયાથી જ આપ પેટ્રોલ પોતાના વાહનમાં ભરાવી શકશો. આવતીકાલથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી નહીં મળે પેટ્રોલ. એટલે જો આપ એવી આશા રાખીને આવતીકાલથી પેટ્રોલ અને ડેબિટ કાર્ડ યુઝ કરવા માટે પેટ્રોલ પંપ જઈ રહ્યા છો તો આ સમાચાર આપના માટે છે. કારણ કે હવે આપને પોતાના ખિસ્સામાં રોકડા રૂપિયા લઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા જવું પડશે. અત્યાર સુધી પેટ્રોલ પંપ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી મોટા ભાગના લોકો પેટ્રોલ પુરાવી રહ્યા હતા, પરંતુ હવેથી એટલે કે આવતીકાલથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી પેટ્રોલ નહીં મળે. આ પેટ્રોલ એસોસિએશને નિર્ણય લીધો છે. આ તમામ અમદાવાદ વાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર એટલા માટે છે કારણ કે જ્યારથી નોટબંધીના સમાચાર આવ્યા ત્યારથી લઈને મોટા ભાગના લોકો પેટ્રોલ ભરાવવા માટે ડેબિટ કાર્ડનો અથવા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા આવ્યા છે. અને ખાસ તે બાદ વડાપ્રધાને કેશલેસ ઇન્ડિયાનું આહવાન કર્યું. તે બાદથી જે લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ નહોતા કરતા તે પણ કરવા મળ્યા, પરંતુ હવે આવતીકાલથી તેનો ઉપયોગ નહીં થઈ શકે. પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર આપણી સાથે જોડાય છે. અરવિંદભાઈ, વીટીવીમાં સ્વાગત છે. અરવિંદભાઈ, શા માટે આવો નિર્ણય લેવાની ફરજ પડી? એક તરફ ભારત સરકાર અને વડાપ્રધાન કેશલેસ ઇન્ડિયાની વાત કરે છે, બીજી તરફ આપ આવો નિર્ણય લો છો. શા માટે, શું જરૂર પડી આવી? આપ આવો નિર્ણય લે છો એટલે કે અમે નિર્ણય નથી લીધો ભાઈ. ખાસ કરીને આરબીઆઈએ નિર્ણય લીધો છે. આરબીઆઈએ ભારત દેશની તમામ બેંકોને સૂચના આપી છે કે 9 તારીખથી અમલમાં આવે તે રીતે પેટ્રોલ અને ડીઝલની ખરીદી જો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી થશે તો તેનો 1% ચાર્જ પેટ્રોલ પંપ ડીલર પાસેથી વસૂલ કરવામાં આવશે, જે અમને માન્ય નથી. તેના કારણે અમે આ નક્કી કર્યું છે કે પેટ્રોલ ડીઝલનું વેચાણ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપર વેચાણ ન કરવું. એક બાજુ ભારતના વડાપ્રધાન કેશલેસ પોલિસી માટે નવી સ્કીમો બહાર પાડે છે અને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરે છે. બીજી બાજુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવા આદેશો આપે છે. તો ભારતના કયા સ્ટેટમાં આવા પ્રકારની સુવિધા કાલથી અમલી બનશે? શું કોઈ જાણકારી છે કે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે? આખો ભારત દેશ અત્યારે જ અમારી 5 વાગે
બેંગ્લોરમાં મીટિંગ પૂરી થઈ છે અને બેંગ્લોરમાં પણ અમે બધા હતા અને સાથે નિર્ણય લીધો છે કે આખા ભારત દેશમાં આ રીતે એનું અમલીકરણ કરવું. એટલે આખા ભારત દેશના તમામ પેટ્રોલ પંપોને મેસેજ પહોંચી ગયા છે અને આ દેશવ્યાપી નિર્ણય છે, ખાલી ગુજરાતનો કે અમદાવાદનો નિર્ણય નથી. બિલકુલ અરવિંદભાઈ, તો શું એસોસિએશન આપની મીટિંગ થઈ, જે રીતે આપ જણાવ્યું કે બેંગ્લોરમાં મીટિંગ થઈ, તો એસોસિએશન ની શું માંગ છે? શું આ 1% ચાર્જ વસૂલવો ન જોઈએ કે તેને ઘટાડવો જોઈએ? અમે તો 1% ચાર્જ અમારી પાસેથી ન લેવો જોઈએ એવું જ અમારી માંગણી હોય ને, સ્વાભાવિક છે ને ભાઈ. અરવિંદભાઈ, સ્વાભાવિક નથી, કારણ કે ઘણી વાર શક્ય એવું પણ બનતું હોય છે કે એ જે 1% છે ઘટાડવાની પણ માંગ હોય. એટલા માટે આપને સ્પષ્ટપણે પૂછ્યું કે ઘટાડવાની માંગ છે કે રદ કરવાની માંગ છે? 1% ઘટાડવો કે રદ કરવો એનો અર્થ શું થાય? એ જ થાય ને, 1% જે લગાવ્યો છે 1% ઘટાડવો. એનો મતલબ એ પણ થાય કે 0.5% સુધી પણ વાત જઈ શકે. એટલે જો સરકાર, અરવિંદભાઈ, સવાલ એ છે, સવાલ મારો સાંભળી લો, જો સરકાર એવો પ્રસ્તાવ મૂકે અથવા તો આરબીઆઈ એવો પ્રસ્તાવ મૂકે કે જે ટકાવારી છે 1% છે તેનાથી નહિવત સુધી, એટલે કે 0.5 સુધી જો જાય, તો શું આપને સ્વીકાર્ય છે કે એકદમ રદ જ કરી દેવો જોઈએ? અમને 0.01% પણ સ્વીકાર્ય નથી. બિલકુલ. એટલે જ્યાં સુધી આરબીઆઈ આ નિર્ણય બદલશે નહીં અથવા તો ફેરબદલ નહીં કરે ત્યાં સુધી એક પણ પેટ્રોલ પંપ પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વીકારવામાં નહીં આવે. બિલકુલ સાચું, બહુ સાચું. અને બીજી તરફ લોકોને હાલાકી પડશે તો એની માટેની કોઈ વ્યવસ્થા અથવા તો શું પેટ્રોલ એસોસિએશન એવા કોઈ? આ નિર્ણય સરકારનો છે ને, આ સરકારે નિર્ણય કર્યો છે ને, અમારો નિર્ણય નથી. એટલે આપના કસ્ટમર્સ અથવા તો પેટ્રોલ ભરાવા આવતા કસ્ટમર્સને તકલીફ પડશે તો એનું પણ આપ ધ્યાન રાખવું પડતું હશે. તમે આડી અવળી ખોટી વાતો ના કરો. અરવિંદભાઈ, આડી અવળી ખોટી વાતો નથી કરતો. હું તમને સીધો સવાલ પૂછું છું, કદાચ આપને સવાલ સમજાઈ નથી રહ્યો. આપને સવાલ સમજાઈ નથી રહ્યો અરવિંદભાઈ. હું આપને સ્પષ્ટ એ સવાલ પૂછી રહ્યો છું કે કસ્ટમર્સને તકલીફ પડશે એનું શું? કસ્ટમરને તકલીફ પડશે તો ઓઇલ કંપની કસ્ટમરને તકલીફ પડશે તો એનું નિરાકરણ સરકાર લાવશે. એટલે હું એ જ સવાલ પૂછી રહ્યો છું. સિમ્પલ, આપ કદાચ બીજા ટ્રેક ઉપર ચાલી રહ્યા છો. હું એ જ પૂછી રહ્યો છું કે આપની માંગ જે છે એ માંગ અમે સમજી ચૂક્યા છીએ. અમે માંગ એ સ્પષ્ટપણે અરવિંદભાઈ સમજી ચૂક્યા છે કે આપની એસોસિએશનની માંગ શું છે. આપ બીજી વળી આડીવળી વાતો કરવાના જે એ પ્રયોગ કરો છો એ વાત ખોટી છે. તો આ હતા એસોસિએશનના, પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, જે હાલ લાગી રહ્યા છે કે વાતાવરણ તંગ બન્યું છે, કારણ કે 1% જે સરકાર માંગી રહી છે અથવા તો આરબીઆઈનો જે નિર્ણય છે કે પેટ્રોલ એસોસિએશનને 1% ચૂકવવો પડશે, તેનાથી તે સહમત નથી અથવા તો સમગ્ર ભારતના પેટ્રોલ એસોસિએશન સહમત નથી. મીટિંગ મળી ચૂકી છે. પરંતુ આ તમામ વચ્ચે દર્શક મિત્રો, આપની માટે એક માઠા સમાચાર પણ છે. આવતીકાલથી ક્રેડિટ ડેબિટ કાર્ડનો ઉપયોગ પેટ્રોલ પંપ પર આપ નહીં કરી શકો. આરબીઆઈની નવી ગાઈડલાઈનનો વિરોધ પેટ્રોલ એસોસિએશન કરી રહ્યા છે. અરવિંદભાઈ ઠક્કર જે ખૂબ જ ઉગ્ર રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વાત સ્વાભાવિક છે, કારણ કે આરબીઆઈની નવી ગાઈડલાઈન પાળવી ન હોય તો આવા પ્રકારની ભાષાનો ઉપયોગ તો કરવો જ પડે, કારણ કે પોતાની વાત અથવા તો સાચી હોય કે ખોટી એને વાળવા માટેના તમામ પ્રયત્નો આવી પરિસ્થિતિમાં કરવા ફરજ પડે એ વાત સ્વાભાવિક છે. આવતીકાલથી ડેબિટ ક્રેડિટ કાર્ડ પર પેટ્રોલ નહીં મળે. રોકડમાં જ પેમેન્ટ સ્વીકારવામાં આવશે તમામ પેટ્રોલ પંપ પર. સંવાદદાતા સોનલ અમારી સાથે લાઈવ જોડાયા છે. સોનલ, એક તરફ આરબીઆઈની નવી ગાઈડલાઈન 1% વસૂલવામાં આવશે પેટ્રોલ એસોસિએશન પાસેથી જો ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી જે પેમેન્ટ છે સ્વીકારવામાં આવશે, તો બીજી તરફ અરવિંદ ઠક્કર જે પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ હતા એ ફોન લાઈન પર જોડાયા હતા અને સ્પષ્ટપણે વિરોધ કરી રહ્યા છે કે એક તરફ સરકાર વાત કરી રહી છે કેશલેસ ઇન્ડિયાની, બીજી તરફ આરબીઆઈ એવા પ્રકારના નોર્મ્સ લાવી રહી છે જેથી કરીને પેટ્રોલ એસોસિએશનને આ પ્રકારની વાત જે છે અથવા તો જે પ્રસ્તાવ આરબીઆઈનો છે, નિયમ છે, ગાઈડલાઈન છે એ મંજૂર નથી. કઈ રીતે આ સમાચારને જોઈ શકાય? ખાસ તો આ તમામ વચ્ચે મુશ્કેલી જે છે એ આમ જનતાને જ પડવાની છે. ચોક્કસ પણ કહી શકાય, બંને પ્રકારે જે કેશલેસ ઇન્ડિયાની વાત કરતી હોય સરકાર, તો તેમાં પણ પ્રજાને જ હેરાન થવાનું આવે છે અને જો હવે કેશલેસની બંધ થઈ રહ્યા છે તો તેમાં પણ પ્રજાનો જ મરો થઈ રહ્યો છે. જે શરૂઆતથી જ વાત કરવામાં આવે ત્યારથી નોટબંધીની જાહેરાત થઈ છે ત્યારથી પ્રજા પરેશાન જ થઈ રહી છે અને ખાસ કરીને પેટ્રોલ પંપો પર જયારે 500 અને 1000ની નોટો ચાલશે તેની વાત સરકારે કરી હતી અને ત્યારબાદ જે પ્રકારે કેશલેસને પ્રોત્સાહન આપવા માટે તેની કેટલીક સ્કીમો પણ સરકારે
અમલમાં મૂકી સરચાર્જ જે હતો ક્રેડિટ ડેબિટ કાર્ડ પરનો તે હટાવી લીધો હતો. તેના કારણે તેને થોડો સમય માટે તેને ક્રેડિટ ડેબિટ કાર્ડનો વપરાશ પર ચોક્કસપણે ઉછાળો આવ્યો છે. પરંતુ જો સરચાર્જની વાત કરવામાં આવે તો હવે જે સરચાર્જ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે સરચાર્જ ન હતો ત્યારે જે ઉછાળો આવ્યો હતો તેના ઉપયોગમાં, તેમાં પણ ઘણી મોટી સમસ્યાઓ સર્જાઈ હતી. કેટલાક લોકોને ડબલ પૈસા કપાઈ ગયા હતા. પેટીએમ જેવી સુવિધાનો ઉપયોગ એ લોકોએ શરૂ કર્યો હતો, પરંતુ તેમાં આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હતી. પેમેન્ટ 300 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હોય અને 600 રૂપિયા કપાઈ જતા હતા, તેવી સમસ્યા સર્જાતી હતી. અને ખાસ કરીને બેંકો તરફથી જે સમસ્યાઓની વાત કરવામાં આવે તો કાર્ડના ઉપયોગ સમયે બેંકોના જે સર્વર છે તે એટલા અપગ્રેડ થયેલા નથી કે એક સાથે આટલા મોટા પ્રમાણમાં જ્યારે ક્રેડિટ ડેબિટ કાર્ડનો મારો ચલાવવામાં આવી રહ્યો હોય, ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હોય આટલા મોટા પ્રમાણમાં, તો તેનો જે ટ્રાન્ઝેક્શનનો મારો છે તે સહન કરી શકે તેમના સર્વર જ એટલા અપગ્રેડેડ નથી. સરકાર એક તરફ કેશલેસની વાત કરતી હોય તો બીજી તરફ તેઓ બેંકોના જે સર્વર છે તેમની ટેકનોલોજી છે તેને પણ એટલા જ પ્રમાણમાં અપડેટ કરવી જરૂરી છે, જે હજુ સુધી કરવામાં આવી નથી. ખાનગી બેંકો પણ આમાં આવી જાય છે અને સરકારી બેંકોની તો વાત જ કરવાની નથી રહેતી, કેમ કે તેમના તો સર્વર ઓલરેડી ડાઉન હોય છે. જ્યારે પણ સામાન્ય કામગીરી માટે જાવ છે તો પણ તેના એટીએમ અને સર્વર ડાઉન હોય છે, બંધ હોય છે. આવા સંજોગોમાં જ્યારે પણ પેટ્રોલ પંપ પર વીટીએ મુલાકાત લીધી હતી, દરેક વખતે તેના જે કર્મચારીઓ છે તેમના તરફથી પણ આ સમસ્યા સામે આગળ ધરવામાં આવી હતી કે જ્યારે પણ ગ્રાહકોની સંખ્યા વધી જાય છે અને જ્યારે એક સાથે ફ્લો વધી જાય છે ક્રેડિટ ડેબિટ કાર્ડનો ઉપરાઉપરી જ્યારે તેને ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે ત્યારે તેના જે સર્વર છે તે ડાઉન થઈ જાય છે. બિલકુલ, ધન્યવાદ સોનલ સમગ્ર માહિતી બદલ. અમદાવાદ પછી સંઘ પ્રદેશ દમણમાં પણ બર્ડ ફ્લુએ દેખા દીધી હોય તેમ લાગી રહ્યું છે. સંઘ પ્રદેશ દમણમાં બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે. પ્રદેશ સંબંધિત વિભાગ દ્વારા બર્ડ ફ્લુ અંગે પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 સેમ્પલોના H5N1 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો સાવચેતીના ભાગરૂપે દમણની 2 હોસ્પિટલોમાં બર્ડ ફ્લુના પગલે આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. આ ઉપરાંત દમણના કેડૈયા વિસ્તારમાં આવેલા તળાવ પર પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને સફાઈ હાથ ધરાઈ રહી છે. હાથીજણમાં બર્ડ ફ્લુ ફેલાયા બાદ સંઘ પ્રદેશ દમણમાં પણ બર્ડ ફ્લુના 2 પોઝિટિવ કેસ નોંધાતા ખળબળાટ મચી ગયો છે. બર્ડ ફ્લુના પોઝિટિવ કેસ નોંધાતા જ વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે અને અગમચેતીના ભાગરૂપે કેડૈયા ગામને અસરગ્રસ્ત જાહેર કરી સમગ્ર દમણને સર્વેલન્સ ઝોન પર મૂકી દીધું છે. બર્ડ ફ્લુની દહેશત વચ્ચે દમણ નજીકના કડૈયા ગામમાં બર્ડ ફ્લુના H5N1ના 2 રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. તંત્રએ સમગ્ર પંથકમાં આગામી 30 દિવસ સુધી ચિકન, મરઘી અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા કલેક્ટર, આરોગ્ય વિભાગ અને પશુપાલન સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ. કડૈયા વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરાયો. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને એક રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે. અમદાવાદ અને કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમે પણ તપાસ હાથ ધરી છે. એના અંદર હ્યુમનનો ટ્રાન્સમિશનનો બહુ કમતી ચાન્સીસ છે, પણ થઈ શકે છે. એટલા માટે આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે, જેથી કે હ્યુમનના અંદર ટ્રાન્સફર ના થઈ શકે. તેના માટે બધા ચેકપોસ્ટના ઉપર જે મુવમેન્ટ છે, ચિકનનો ને એગ્સનો મુવમેન્ટ છે, એનો બહારથી ચિકન એવું કંઈ ના આવી શકશે. અહીંયા પણ જે કંઈ રેસ્ટોરન્ટમાં છે એમને પણ રાત્રે પણ હમણાં પણ ટીમ હેલ્થ ડિપાર્ટમેન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટર અને ફૂડ ઇન્સ્પેક્ટર બધા રેસ્ટોરન્ટમાં જઈને કહે કે હવેથી ચિકન, પોલ્ટ્રીનું કોઈ પણ ડિશ સર્વ નહીં કરવાનું, ઈંડાની એગ્સની ડિશ સર્વ નહીં કરવાનું, અને ચિકનના બધા જે શોપ છે એના પણ નાના મોટા છે, બધાનો ઓલરેડી 7:30 વાગે અમારી ટીમ નીકળી ગઈ છે અને બધાને આદેશ આપે છે કે એ લોકોએ બંધ કરવું પડશે. બર્ડ ફ્લુના પોઝિટિવ સેમ્પલોનું એપી સેન્ટર દમણના કડૈયા વિસ્તારમાં આવેલા તળાવ હોવાનું બહાર આવ્યું છે. તળાવમાં હવે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે અને સાવચેતીના ભાગરૂપે તળાવમાંથી બતકો દૂર કરાય છે. સાથે જ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણના કડૈયાના જે લેકમાં જે 2 બતકના જે રિપોર્ટ છે એ પોઝિટિવ આવ્યા છે અને ખાસ કરીને બર્ડ ફ્લુના જે આ રિપોર્ટ
પોઝિટિવ આવતા જે અહીંનું જે વહીવટી તંત્ર છે અને ખાસ કરીને આરોગ્ય તંત્ર છે દોડતું થયું છે. અત્યારે આપ જોઈ શકો છો કે કડૈયાના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે. તમામ વિસ્તારોનો સર્વે હાથ ધરવામાં આવશે અને ખાસ કરીને જે બતક અને મરઘીને લગતા જે પણ જે આરોગ્ય વાનગીઓ છે તેના ઉપર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. અત્યારે આ વિસ્તારમાં તમામ જે ઘરો છે તેમાં આ લોકો ફરશે અને લોકોને જાણકારી આપશે કે આગામી દિવસોમાં 30 દિવસોમાં જે પ્રકારનું જે રોક લગાવવામાં આવ્યો છે એમાં પ્રશાસનને સહાય કરે અને જે પણ રોગને લક્ષી જે પણ જે દર્દીઓ મળશે તેઓને સારવાર આપવામાં આવશે. બારીમાસ પ્રવાસીઓથી ઉભરતા દમણમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાતા હાલ તો રાજ્યનું અને સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સાથે જ આ ફ્લૂ વધારે ન ફેલાય તે માટે પૂરતા પ્રયાસ કરાઈ રહ્યા છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, દમણ. અમદાવાદના હાથીજણ બાદ હવે દમણમાં પણ બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ જોવા મળતા ખળબળાટ મચ્યો છે. અહીં આવેલા કડૈયા તળાવ બર્ડ ફ્લૂનું એપી સેન્ટર હોવાનું સામે આવતા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે અને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા મોરચા દ્વારા થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શિત કરાયો. મોઢેરા 4 રસ્તા પાસે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં મહિલાઓએ થાળી વેલણ વગાડી વડાપ્રધાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. कि आए दिन लोगों को परेशानी हो रही है, गरीबों को बैंक की लाइन में लगकर डंडे खाने पड़ रहे हैं. कई हमारे कम से कम 200 से अधिक पुरुष और महिलाओं की नोटबंदी के लिए बैंकों की लाइन में मृत्यु हो चुकी है. उनको भी उचित मुआवजा दिलाने की हम मांग करेंगे और हो रही परेशानी को दूर करने के लिए हम ये आंदोलन प्रारंभ किया है. તો નોટબંધીના કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને 2 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં મહિલાઓ, ગૃહિણીઓ, ખાતેદારો, ખેડૂતો, પશુપાલકો સહિત તમામ વર્ગના લોકોને ભારે હાલાકી પડી રહી છે. બેંકોમાં લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ અપૂરતા કેશના કારણે રૂપિયા મળતા નથી. ત્યારે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને વખોડી કાઢી સુરેન્દ્રનગર મહિલા કોંગ્રેસે થાળી વેલણ વગાડી વિરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી થાળી વેલણ વગાડી શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી. આ તકે મોટી સંખ્યામાં મહિલા જિલ્લા કોંગ્રેસ સહિત તાલુકાના મહિલા હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જ્યારે આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. નીકળી છે એનો વિરોધ કરવા આજે અમે સેંકડો બહેનો એનો વિરોધ કરી અને જોડાયા. જિલ્લામાં કેવી પરિસ્થિતિ છે બેંકોમાં? જિલ્લામાં હજી એટીએમમાં જાઓ તો સવારથી ઉભા રહ્યો તો તમારો વારો ન આવે. બેંકમાં 100માં વારો હોય અંદર પહોંચીએ એટલે બેંક વાળા એમ કહે છે કે આજે નહીં, હવે બેંક બંધ થઈ ગઈ છે. તો શું આજ માનસિક હાલત અને કેશલેસની વાત કરે કે શેમલેસ સરકાર આ બહેનોને આટલી હેરાનગતિ કરે છે એનો અમે ચોક્કસ વિરોધ કરીએ અને બહેનોને ન્યાય સવાર મહિલાઓએ વેલણથી થાળી વગાડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સુરત યુથ કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુતળાને સરથાણા ફ્લાયઓવર બ્રિજ પરથી લટકાવી ફાંસી અપાઈ હતી. જો કે પોલીસને સમગ્ર ઘટના અંગેની જાણ થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પુલ પરથી પલાયન થઈ ગયા હતા, જે બાદ પોલીસે મોદીના પુતળાને નીચે ઉતાર્યું હતું. અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં મહિલા કોંગ્રેસે નોટબંધીના નિર્ણય બાદ પડી રહેલી હાલાકીને લઈ દેખાવો કર્યા હતા. હાથમાં થાળી અને વેલણને લઈ મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ આ કાર્યક્રમને પોલીસ પરવાનગી ન હોવાથી પોલીસે આશરે 50થી વધુ મહિલાઓની અટકાયત કરી હતી. અત્યારે મહિલાઓ આખો દિવસ ઘરનું કામ છોડી અને બેંકો પર જાય. બેંકોમાં પૈસા નથી હોતા. એટીએમમાં જાય તો એટીએમમાં ખાલી થઈ જાય. મહિલાઓને મુશ્કેલી પડે ઘરમાં છોકરા સંભાળવા. છોકરાઓ જમવાનું માંગે, પૈસા હોય તો છોકરાઓને અમે જમવાનું આપી શકીએ. પૈસા નથી તો છોકરાઓને જમવાનું કેવી રીતે બનાવી શકીએ? ઘરમાં ઝઘડાઓ થાય. મોદી ખરેખર મહિલાઓ પર ખૂબ અત્યાચાર કર્યો. આ અમે મહિલાઓ સહન નહીં કરી શકીએ. કરણી કોઈકની અને ફળ કોઈને.
આવું જ કંઈક બન્યું છે પાલિતાણામાં યોજાયેલા સન્માન સમારોહમાં. શું છે સમગ્ર અહેવાલ, જુઓ ખાસ રજૂઆત. જુઓ આ દ્રશ્યોમાં પહેલી નજરે તમને લાગશે કે કૃષિ મંત્રી વીવી વઘાસિયા અને સ્થાનિક નેતાઓ કોનું સન્માન કરી રહ્યા છે. તો હવે આપણે જણાવી દઈએ કે સન્માનિત થનારા પતિદેવો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય હાંસલ કરેલી પત્નીઓના પતિદેવો છે. વાત સાંભળીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો, પણ આ વાસ્તવિકતા છે. કરણી કોઈકની અને ફળ કોઈકને. આજ તો રાજનીતિ છે. પાલિતાણા ખાતે આવેલા પટેલ બોર્ડિંગમાં કૃષિ મંત્રી વીવી વાઘાસિયાની ઉપસ્થિતિમાં પાલિતાણા તાલુકાના ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા મહિલા સરપંચોના પતિદેવોનું સન્માન સમારોહ યોજાયું હતું. તેમાં સ્થાનિક ભાજપના નેતાઓ સહિત કૃષિ મંત્રીએ પતિદેવોનું સન્માન કર્યું હતું અને ભાજપના વિકાસની હરણફાળ દર્શાવી હતી. ભાજપના નેતાઓ એક તરફ મહિલાના નામે વોટ બેંકની રાજનીતિ કરે છે અને બીજી તરફ મહિલાઓને જ નેવે મૂકે છે. મહિલાઓની ગેરહાજરીને લઈને શું કહેવું છે જિલ્લા ભાજપ પ્રમુખનું, આવો જરા એ પણ જોઈએ. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ને એમાં જે બહેનો શિક્ષિત થયા છે, સાક્ષરતાનો રેશિયો નીચો ગયો છે, પરંતુ હજી થોડો સમય લાગશે. પણ અત્યારે જે મહિલાઓ ચૂંટાણા છે એમાં ઘણા બધા શિક્ષિત પણ છે, પરંતુ છતાંય કંઈક પણ કારણોસર પોતે ન આવી શકતા તેમના પતિ આવતા હોય છે. હરકપદુડા બનેલા ભાજપ આગેવાનો અને મંત્રી દ્વારા પતિદેવોનું જે રીતે સન્માન કરવામાં આવ્યું છે તે પરથી ચોક્કસ કહી શકાય કે મહિલા અનામત માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અને વહીવટ તો પડદા પાછળ પતિદેવો જ કરવાના છે. સૌનો સાથ, સૌના સાથ અને સૌના વિકાસનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરવા માટેનો આ કાર્યક્રમ છે. ગ્રામ્ય વિકાસ ઝડપથી આગળ વધે, સરકારની તમામ યોજનાઓ 100% સાર્થક થાય એટલા માટે આવા કાર્યક્રમો આજે ગુજરાત રાજ્યની અંદર આયોજન કરવામાં આવ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસની વાતો કરનારી ભાજપ સરકાર મહિલાઓના સન્માન વગર કાર્યક્રમો તો યોજી રહી છે. ત્યારે અહીં સવાલ એ ઉપજી આવે છે કે મહિલાઓની ઉપસ્થિતિ વગર દેશ કે રાજ્યનો વિકાસ શક્ય છે ખરો? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આવતીકાલથી ગુજરાતના આંગણે વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં પીએમ શું કરવાના છે તે જાણવા સૌ કોઈ આતુર છે. વડાપ્રધાનના 2 દિવસના કાર્યક્રમની વાત કરીએ તો પીએમ મોદી આવતીકાલે બપોરે 2 કલાકે દિલ્હીથી આવશે અને તેના અડધો કલાકમાં જ રાજભવનમાં બેઠક કરશે. ત્યારબાદ તેઓ 4.5 કલાકે રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કરશે, 5:45 કલાકે ટ્રેડ શોનું ઉદઘાટન કરશે, 6:20 કલાકે ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જનું ઉદઘાટન કરશે. ત્યારબાદ 7 કલાકે સાયન્સ સિટીમાં એક્ઝિબિશન ખુલ્લું મુકાશે. પીએમ મોદી 10 જાન્યુઆરીના કાર્યક્રમમાં પણ તેઓ સવારે 10 થી 10 કલાકે સીએમ રૂપાણી સાથે બેઠક કરશે અને ત્યારબાદનો કાર્યક્રમ આગળ વધશે. ગુજરાતને વિકાસની ટોચ પર લઈ જવા માટે સરકારે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે, જેમાં દેશ વિદેશની કંપનીઓના આમંત્રિત રોકાણકારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સૌથી પહેલા નજર કરીએ કે કયા કયા દેશના પ્રતિનિધિઓ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવાના છે. સમિટમાં ભાગ લેનાર દેશો પર નજર કરીએ તો યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જાપાન, સિંગાપોર, ડેનમાર્ક, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્વીડન, યુએઈના પ્રતિનિધિઓ વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેશે. આ તમામ દેશો સાથે વાઇબ્રન્ટ સમિટમાં જુદા જુદા ક્ષેત્રે મહત્વના એમઓયુ થશે. સરકારે આ દેશોને રોકાણ માટે ગુજરાતમાં લાલ જાજમ પાથરી છે. રોકાણ માટેના ક્ષેત્રોની વાત કરવામાં આવે તો એરોસ્પેસ અને ડિફેન્સ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, બાયોટેકનોલોજી, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એન્ડ ડિઝાઇન, એન્જિનિયરિંગ, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, આઈટી, ફાર્માસ્યુટિકલ્સ, ઇનોવેશન, હેલ્થકેર, જેમ્સ એન્ડ જ્વેલરી, પોર્ટ એન્ડ મરીન, રિન્યુએબલ એનર્જી, અર્બન ડેવલપમેન્ટ, ટેક્સટાઇલ, ટુરિઝમ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટમાં નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસરો પણ આકર્ષણ જમાવશે. તેઓ પોતાના સંશોધનના વિષયો પર લેક્ચર આપશે, જે વાઇબ્રન્ટ સમિટને ધબકતું રાખશે. નોબેલ પ્રાઇઝ મેળવનારા મહાનુભાવો પર એક નજર કરીએ
તો રસાયણશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા એડા યોનાથ, ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા ડેવિડ ગ્રોસ, અમેરિકાના હારોલ્ડ વામ્સ, રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનારા વેંકટરામન કૃષ્ણન, ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા સર્જે હોરેચે, અમેરિકાના નોબેલ પ્રાઇઝ વિજેતા રિચાર્ડ રોબર્ટ્સ, રસાયણશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા વિલિયમ મોઇનર, કેમિસ્ટ્રીમાં નોબેલ પારિતોષિક મેળવનારા હાર્ટમટ માઇકલ, બાયોલોજીમાં નોબેલ પ્રાઇઝ વિજેતા રેન્ડી શેકમેન જેવા મહાનુભાવો વાઇબ્રન્ટ સમિટમાં જુદા જુદા વિષયો પર પોતાના મંતવ્યો રજૂ કરશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જડબેસલાક આયોજન કર્યું છે. સરકાર કોઈ પણ રીતે આ સમિટને સફળ બનાવવા માટે પ્રયત્નો કરશે. ત્યારે જોવાનું એ રહેશે કે વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતના યુવાનોને કેટલો ફાયદો થાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ તરફ અમદાવાદમાં વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાયો. આ કેમ્પનું આયોજન સુરતના જાણીતા ડોક્ટર આશીષ વાતુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન 150થી વધુ લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું. ડોક્ટરે કહ્યું કે તેઓ આગામી સમયમાં પણ અમદાવાદમાં કેમ્પ કરશે. અત્યાર સુધી અમે સાઉથ ગુજરાતમાં બરોડાથી વાપી સુધી એવરી મંથ 2 થી 3 કેમ્પ કરીએ છીએ અને આ વખતે અમે અમદાવાદ પણ સિલેક્ટ કર્યું છે કે અમદાવાદમાં ટોટલી ફ્રી વંધ્યત્વ નિવારણ કેમ્પ કરીએ છીએ. એમાં જે નિસંતાન દંપતીઓ છે કે જેને મેરેજને 2 વર્ષથી લઈને 15-20 વર્ષ સુધીનો સમયગાળો થયો હોય છતાં પણ બાળક ના રહેતા હોય એ લોકો આ કેમ્પનો લાભ લે છે અને આ કેમ્પમાં અમે થોડું રાહત દરે બી IVF ટેસ્ટ ટુ બેબી જે ટેકનોલોજી છે એ અવેલેબલ કરીએ છીએ. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યપાલ OP કોહલીની ઉપસ્થિતિમાં પતંગોત્સવને ખુલ્લો મૂક્યો. મુખ્યપ્રધાને ઉપસ્થિતિનો સંબોધતા કહ્યું કે જેમ પતંગ સતત આકાશમાં ઉડે છે તેમ ગુજરાત અને ભારતનો સતત વિકાસ વધતો રહેશે. પતંગોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ રંગારંગે કાર્યક્રમ યોજાયા તો વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કર્યા. પતંગોત્સવમાં ભાગ લેવા માટે 31 દેશના કુલ 114 પતંગબાજોએ ભાગ લીધો છે, જ્યારે ભારતના 50થી વધુ પતંગબાજોએ ભાગ લીધો છે. પતંગોત્સવ શરૂ થતાની સાથે જ આકાશ રંગબેરંગી થઈ ગયું છે. વિવિધ પ્રકારના પતંગો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતની આ એક ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ છે. લગભગ આ વર્ષે 650 કરોડનું ટર્નઓવર આ પતંગના ઉદ્યોગોમાં થયું છે. લાખો લોકોને રોજીરોટી એનાથી પ્રાપ્ત થાય છે અને NRI ટુરિસ્ટ ડેસ્ટિનેશન કાઇટ ફેસ્ટિવલ એ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. ગાંધીનગરમાં એર શોનું રિહર્સલ યોજાયું. વાયુસેના દ્વારા MI-17V5 હેલિકોપ્ટરોએ ગજબ પ્રકારના કરતબો બતાવ્યા, જ્યાં આકાશ ગંગા ટીમના પેરેટ્રુપર્સે છલાંગ લગાવી. Su-30 MKI લડાકુ વિમાનોએ આકાશ ગજવ્યા હતા. એર શોના રિહર્સલને જોવા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત હવે દિવસે ને દિવસે તાકાતવર દેશ થઈ રહ્યો છે તે વાત સ્પષ્ટ છે. ભારત હંમેશા પોતાના દુશ્મન દેશના દાંત ખાટા કરવા માટે ભારત દરેક પાંખને મજબૂત કરવા માટે કટિબદ્ધ જ રહે છે. પછી એ જમીની સુરક્ષાની વાત હોય કે હવાઈ સુરક્ષાની, ભારત દુશ્મન દેશો સામે ટકવા માટે આધુનિક હથિયારો ખરીદતું રહે છે અને તેના પરીક્ષણ પણ કરતું રહે છે. ગાંધીનગરમાં પણ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ સરસ રહ્યો શો અને સ્પેશિયલી અમે આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા મણિનગરથી સવારે વહેલા ઉઠીને જોવા માટે આવ્યા છીએ. એરફોર્સ વાળા આટલું સુંદર રીતે પરફોર્મન્સ આપ્યું એ અમને બહુ જ સરસ ગમ્યું અને સ્પેશિયલ મારા છોકરાને આજે પહેલી વાર હું જોવા લઈને આવી છું. એને બહુ જ ગમે છે એરફોર્સમાં બધા જે હોય સ્ટન્ટ ને એ, અને ખાસ કરીને પેરાગ્લાઇડિંગ આજે પેરાશૂટ લઈને એમણે જમ્પ કર્યો અને જે લેન્ડિંગ કર્યું એ મને ખૂબ જ વધારે ગમ્યું. એટલે ખૂબ સરસ શો રહ્યો આજનો અમારો. જસ્ટ અમેઝિંગ, ફેન્ટાબ્યુલસ, ફેન્ટાસ્ટિક વર્ડ નથી કહેવા માટે અને ડિસ્ક્રાઇબ કરવા માટે. આઈ એમ પ્રાઉડ ઓફ માય ઇન્ડિયન એરફોર્સ.